હેલો ગાઈસ, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને મારી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજે અમે આવ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જવા માટે તમારે ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ કરવો પડશે. આ ઇલેક્ટ્રિક બસમાં એસીની પણ સુવિધા છે. અને હા, હું મારી ફેમિલી સાથે આવ્યો છું. તો તમે જોઈ શકો છો, આ એસી બસ છે અને અમે ભાઈબંધ એમ મજા માણીએ છીએ. તમારે જો વિડીયો આખો જોવો હોય તો વિડીયોને કાપતાના, સ્કીપ કરતાના. ઓકે, અમે પહેલાં જવાના છીએ જંગલ સફરમાં. ત્યાં તો રિયલ લાઈફમાં સિંહ, વાઘ, ચિત્તો બધા જ પ્રાણીઓ રિયલમાં જોવા મળે છે. તો તમને જો રિયલમાં જોવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને સ્કીપ કરતાના અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા ના. ઓકે, થેન્ક યુ. તો આગળના વિડીયોની મજા લો. રીવલું આવી ગયું છે જંગલમાં. અમારા ગૌરવસિંહની ફૂલ મોજે મોજ. હેલો મિત્રો, તે તમે જોઈ શકો છો આ એક ચિત્તા જેવું છે. આ ચિત્તો નથી પણ આ એક બિલાડી છે. આ એક જંગલી બિલાડી છે. તે તમે જોઈ શકો છો કે આ બિલાડીના રંગરૂપ અને દેખાવ કેવો છે. આપણે આવી ગયા છે જંગલનો રાજા એટલે કે એશિયન સિંહ. તમને બતાવું કે સિંહ કેવો લાગે છે રિયલ લાઈફમાં. તમે જોઈ શકો છો વિડીયોમાં થોડું આમ દેખાતું નહોતું કેમ કે કેમેરો થોડું રિઝલ્ટ ઓછું આવે છે. તો પણ હું ટ્રાય માર્યો છે તો વિડીયો સારો આવે તેના માટે તમે જોઈ શકો છો કે સિંહ પણ જોવા મળે છે. એકદમ ઝૂમ કર્યું છે, જેટલું બને એટલું મેં ઝૂમ કર્યું છે, મારાથી થાય એટલું પ્રયત્ન કર્યો છે. તમારા માટે મેં સિંહ બતાવ્યો છે. તમે જુઓ સિંહ કેવો દેખાય છે રિયલ લાઈફમાં. આપણે આવી ગયા છે ભારતીય દીપડો. તમે દીપડો જોઈ શકો છો. તમને દીપડો અત્યારે દેખાય નહીં પણ ગરમીના કારણે દીપડો ત્યાંના ઘરમાં સૂઈ ગયો હતો કે તેને લાકડાનું ઘર બનાવેલું છે. તેના માટે તેમને ઠંડક મળે તેમના માટે. તો તમે જોઈ શકો છો કે દીપડો તેના ઘરમાં શાંતિથી સૂતો જોવા મળે છે. મેં ઝૂમ કરીને બતાવ્યું છે કે દીપડો શાંતિથી સૂઈ રહ્યો છે જેમ કે ગરમીના કારણે એ બહાર નીકળી શકતો નથી તાપ વધારે હોવાથી. તો મને અહીંયા સફેદ સિંહ પણ જોવા મળે છે. સફેદ સિંહ, જંગલનો રાજા, સિંહ એકમાત્ર ને માત્ર સિંહ. તમે જોઈ શકો છો કે સિંહ પણ ગરમીના કારણે તે ઠંડકમાં સૂતા જોવા મળે છે. તો તમને અહીંયા ફરવા આવો તો ગરમીમાં આવો નહીં, શાંતિથી ઠંડકમાં આવો. તેથી તમને અહીંયા પ્રાણીઓનો નજારો જોવા મળે. તો શાંતિથી તમે જોઈ શકો છો કે સિંહ શાંતિથી ઊંઘતા જોવા મળે છે. સિંહની આગળ તમારે રહેવું બહુ જ ભયંકર છે કેમ કે સિંહ એ જંગલનો રાજા કહેવામાં આવે છે. બેંગાલ ટાઈગર. આપણે બેંગાલ ટાઈગર વાઘની તરફ આવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે વાઘ માટે કેવું પાંજરું બનાવવામાં આવ્યું છે. કાચ વડે આજુબાજુમાં જાળીઓ નાખવામાં આવી છે. અને વાઘ તમને વાઘ દેખાતો નહીં હોય પણ વાઘ થોડી વારમાં દેખાય છે કેમ કે વાઘ
લીમડાની છાયમાં શાંતિથી સૂતો હોય છે. એ ગરમીના કારણે બહાર નીકળતો નથી. તમે જુઓ કે એ શાંતિથી સૂઈ રહ્યો છે અને વાઘ એકલો જ છે. જો આપ તમે જોઈ શકો છો કે જંગલ સફરમાં રોમાંચ માણવા માટે અહીંયા ઇલેક્ટ્રિક ગાડીની પણ સુવિધા જોવા મળે છે અને અમે ગાડીમાં બેસીને અમે જવાના છીએ એક મસ્ત જગ્યાએ. એ જગ્યાએ તમને બહુ જ મજા આવશે અને ત્યાં અલગ અલગ બધા જ પ્રાણીઓ જોવા મળશે, કેમ કે ત્યાં સાપ, અજગર, ઉડતી ગો એવા અલગ પ્રાણીઓ જોવા મળશે. તો આ વિડીયો સ્કીપ કરતા ના અને વિડીયોને શાંતિથી જોજો. તમે જોઈ શકો કે પહેલા જ કાચમાં પૂરેલો એક અજગર જોવા મળે છે. તમે જુઓ કે કાચમાં એક અજગર પૂરેલો દેખાવામાં આવે છે. એ શાંતિથી છાયડામાં બેઠ્યો છે અને તેમનું મોઢું પણ જોવા મળે છે. તે જાગતો અજગર છે, રિયલ લાઈફ રિયલમાં અજગર છે. તમે જુઓ એ અજગર કેવો દેખાય છે. હજુ તો આગળ ઘણું જોવા મળશે. તમે જો મજા આવશે તો વિડીયોને સ્કીપ કરતા ના. અને આ એક ગુલુબા છે અમારા, તે પણ આ જંગલમાં જોવા આવ્યા છે. તો તમે આ જોઈ શકો છો. આ એક પ્રાણી, આ એક જીભ કાઢતું પ્રાણી, આનું નામ મને ખબર નથી, હું નામ જોયું નથી. રીવબા તે પ્રાણીથી બીવે છે. તમે જુઓ કે આ જંગલ સફરમાં કેવી મજા આવે છે. આ બીજો અજગર જો લપેટામાં બેઠીને કઈ રીતના બેસ્યો છે. તેના ઈંડા પર બેસી ગયો છે. એ રીતના તેના ઈંડા તમે જોઈ શકો છો. બીજો અજગર, નાનું બચ્ચું, અજગરનું બચ્ચું તમને જોવા મળે છે. એ શાંતિથી બખોલમાં બેસી રહ્યું છે, ઠંડક માણી રહ્યું છે. તમે આગળ અમે આગળ જતા તમે જુઓ કે અલગ અલગ ઘણું બધું જોવા મળશે. તો તમે જોઈ શકો છો અમે આવી ગયા આગળ થોડા ચાલતા ગૌરવસિંહને બધા. તો તમે જુઓ અહીંયા સરસ મજાનું કાચમાં પૂરેલું અહીંયા જો ધામણ જોતા હતા, પણ અહીંયા કંઈ ધામણ જોવા જ ના મળ્યું. કઈ જગ્યાએ અંદર ઘૂસી ગયો તો જોવા ના મળ્યું, એટલે અમે ધામણ બતાવતા નથી તમને, બરોબર? તો તમે વિડીયોને આનંદ માણો. અહીંયા તમે જોઈ શકો છો કે લાકડામાં બેઠેલો બ્લેક સ્નેક જોવા મળે છે. આ સ્નેક તમને કરડે તો તમે 1 સેકન્ડમાં જતી રહો. આને કહેવાય નાગ. જો તમે લાકડામાં પણ અહીંયા એક નાગ બેઠી છે ઠંડકમાં, તેની ઠંડક માણી રહ્યું છે. તમે હજુ ઘણું બધું આગળ જોવા મળશે. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા ના. ઓકે, અને કોમેન્ટ પણ કરજો. તમે અહીંયા જુઓ અહીંયા તેમની સુવિધા માટે કેવા વૃક્ષો પણ વાવવામાં આવે છે અને તેમને કાચમાં પૂરવામાં આવે છે, તેથી મુસાફરોને કંઈ થાય ના. તમે આ જોઈ શકો છો. આ એક ગો છે, પાટલા ગો. ત્યાં પણ ગામડાઓમાં પણ જોવા મળે છે, સિટીમાં પણ ગામડાઓમાં જોવા મળે. તો તમને કાચમાં પૂરેલી ગો જોવા મળશે. તેની જીભ જોવા તમે કેટલી લાંબી છે. પાટલા ગો. લિઝાર્ડ તમે જોઈ શકો છો. તમે જુઓ આ એક પ્રાણી એવું છે, તે આ પ્રાણી શાંતિથી બેસી રહે છે. રેડ સેતુ. આ પ્રાણી તમે જોઈ શકો છો કે આ પ્રાણી એવું છે કે જે આમથી આમ ફરફર કરે છે, પણ એ શાંતિથી આમથી આમ જોયા કરે છે, ફરે કરે છે, આનંદ માણ્યા કરે છે. માણસો કેટલા બધા આવે છે. તો તમે જો આ એક પઠ્ઠા જેવું પાણી છે, ગીંડા જેવું છે, નાનકડું, પણ આને એક ક્યુટ લાગે છે. આ જોઈને અમારી ભત્રીજી હતી રીવબા, તેને પણ આ પસંદ આવ્યું હતું. તો તમે જો આ શાંતિથી ઠંડકમાં પડી રહી છે, તમે જોઈ શકો છો. અને આ તમે જોઈ શકો છો આ એક એનાકોન્ડા ગ્રીન એનાકોન્ડા છે. તમે પાણીમાં જોવા મળશે. જો પાણીમાં ઠંડકમાં લપાઈને છુપાઈ રહ્યો છે. એ તમે જુઓ કે એનાકોન્ડા એક પાણીમાં શાંતિથી સૂતું જોવા મળે છે. એક અહીંયા છે અને એક પેલી બાજુ પણ જોવા મળશે, જે બેઠીને ફરે છે અને મોઢું પોતાનું બહાર રાખી રહ્યું છે. જો તેને શ્વાસ લેવામાં તકલીફ ના પડે એટલા માટે. જો એ કેવી રીતના પડે અને કેટલો મોટો એનાકોન્ડા છે. તમે જો વિચારી શકો છો કે એનાકોન્ડા કેટલો મોટો હશે. ગ્રીન. આ એક એવું કાચિંડો છે. કાચિંડો ગુજરાતીમાં તો કાચિંડો જ કહેવાય. ઘણા બહુ મોટા કાચિંડા છે. તે જે જગ્યાએ બેઠે ત્યાં રંગ બદલી નાખતા હતા. જો અહીંયા પીળો કલર થઈ ગયો છે,
પછી જે લાકડા ઉપર બેસે તો લાકડા ઉપર અડાઈ ગયો હશે, જે લીલા પાંદડા ઉપર બેઠા લીલું પાંદડા ઉપર અડાઈ જશે. તમને તો અમુક તો દેખાય ને એ રીતના એ શાંતિથી બેઠા છે. તમે જોઈ શકો એ કેવું શાંતિથી બેઠીને નિરીક્ષણ કરી રહ્યા છે. તમે જો આવા પ્રાણીઓ ગમે અને આવા પ્રાણીઓ બીજા જોવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. ગાઈઝ તમે જો આવા બીજા પ્રાણીઓ જેવા કે ગોરીલા, હિપ્પોપોટેમસ, જીબ્રા, હરણ જેવા વધારે પ્રાણીઓ જોવા હોય તો બીજો વિડીયો હું બનાવો. તો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. હા અને જો બીજો વિડીયો જોવો હોય આનો તો તમે કોમેન્ટમાં પાર્ટ 2 ને લખીને મોકલજો તો હું બીજો વિડીયો બનાવીશ. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. ઓકે, થેન્ક યુ સો મચ.